હું બેઠી જ છું તારી બાજુમાં. લાવ તો તારો ફોન લાવ. શું કરો મમ્મી? મારો ફોન તમારે? આજો આજો તને બાયોડેટા મોકલ્યો છે, 2 દી થઈ ગયા, તે જોયોય નથી. કેમ ભાઈ? તને કહું છું કંઈક જોવાનું કીધું છે, આંખ બંધ કરીને બેસવાનું નથી કીધું બટા. ના, તારે મને જવાબ દેવો જ પડશે. કેમ નથી જોયો? સારામાં સારો છોકરો છે, ભણેલો ગણેલો છે, સરસ મજાની નોકરી કરે છે, સારું કમાય છે, તો હવે તને એનાથી વધારે કેવો રાજકુમાર જોઈએ છે? મમ્મી, મેં તમને પહેલા પણ કહ્યું ને, હજુ પણ કહું છું, હજુ મારે લગ્ન નથી કરવા. 1-2 વર્ષ પછી લગ્ન કરવા છે. હા તો એક કામ કર ને, તો પછી 1-2 વર્ષ હું કામ? 12-15 વર્ષ જવા દે. આ બધાય વાળ ધોળા થઈ જાય, કરતલીઓ પડી જાય, પછી તારા હાલવાના ઠેકાણા ન રહે, ત્યારે તને એવો મજાનો રાજકુમાર જેવો મળશે ને કે તુંય રાજી થઈ જઈશ. મમ્મી, લપ નહીં કરો, લગ્નની વાત નહીં કરો મારી પાસે. બીજી કઈ વાત હોય ને તો કયો. તો પછી સાધુ સંતને ત્યાં જન્મ લેવો તો, એટલે જન્મતા વેત જ ભગવા કપડાં પહેરીને મંદિરમાં બેસી જવાત. સાધુને બાળક જ ન થાય, એને સંસારનો ત્યાગ કર્યો હોય ત્યારે જ સાધુ બને. એ ઘણા સાધુ મેં એવા જોયા જ કે સંસાર ભોગવીને પછી સાધુ બને. તો એવાના ઘરે જો તે જન્મ લીધો હોત ને તો એ મજાને અત્યારે ભગવા કપડાં પહેરીને હરે રામા હરે કૃષ્ણા કરત. મમ્મી, તમારે જે કામ હોય ને એ બોલો, ખોટી લપ નહીં કરો મારી આગળ. મારી પાસે તારા માટે આ એક જ કામ છે. તને ખબર છે, આ જેણે જેણે મને બાયોડેટા મોકલ્યા છે ને, રોજ એના ફોન આવે છે કે જીજ્ઞાએ શું જવાબ આપ્યો, બા તમારો વિચાર શું છે, હવે આપણે જોણ ગોઠવીએ. મારે શું જવાબ દેવો? મારી છોકરીને તમારો છોકરો ગમ્યો નથી, ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું. હા, કે મારી જીજ્ઞા ના પાડે છે આ છોકરો નથી ગમતો, બસ બીજું કઈ નહીં કહેવાનું. તો પછી જે મેં તને કીધું ને એમ એ લોકોય મને પૂછે તો બા તમારે કેવો રાજકુમાર જોઈએ છે કે પછી હાવ સાધુ સંત જોઈએ? લાંબી સફેદ દાઢી, સફેદ મૂછ, સફેદ લાંબા વાળ, એવાની હારે પરણાવો છે? મમ્મી, તમે જે લપ નહીં કરો ખોટી મારી આગળ કામ વગરની. મેં તમને કહ્યું ને લગ્ન નથી કરવા તો નથી કરવા, પછી એક ને એક વાત શું કામ લઈને બેઠા તો તમે? કારણ કે તારી ઉંમર જ ઈ થઈ ગઈ છે, એટલે મારે આ જ વાત લેવી પડે. ચાલ તું મને ઈ કે આમાંથી તને એક કે નથી ગમતો, આપણે નથી કરવું, તો તારા મનમાં કોઈ છે બેટા? હવે જવાબ નો આવ્યો, એટલે નક્કી નક્કી કોઈ રમે છે તારા મનમાં. મમ્મી, કોણ છે કોઈ મને કે? છોકરો નથી મમ્મી, કોઈ છોકરો નથી, પણ મારી લગ્ન કરવાની ઈચ્છા નથી. તમને ખબર છે કે મારે 1-2 સપના છે, એ મારે પૂરા કરવા છે. ઈ તો રાતે જોવાય, અને પછી સપના શું છે ઈ કે તો આપણે બેવ મળીને ઈ પૂરા કરીએ. મારા પપ્પાનું સપનું છે ને ડોક્ટર બનવાનું, એ બનવું છે મારે, બીજું કઈ નથી. એટલે પ્લીઝ લગ્નની ખોટી વાત નહીં કરો મારી આગળ અત્યારે. ઈ પપ્પાનું સપનું હતું ડોક્ટર બનવાનું, તારું સપનું શું છે ઈ કે ને? મારું સપનું બસ આખી જિંદગી આ ઘરમાં બેઠું રહેવાનું. હું નહીં બેસવા દઉં, ના બાપા. અને કાલ સવારે જો હું વહી ગઈ તો પછી તારું કોણ? એકલી એકલી કરીશ શું તું? હું જે કરું એ. જો મમ્મી, હું રિક્વેસ્ટ કરીને તમને કહું છું કે હવે લગ્નની વાત ન કરતા. જ્યારે મારી ઈચ્છા થશે ને ત્યારે હું તમને સામેથી લગ્નનું કહી દઈશ. હા, તમે ખોટો મને ગુસ્સો નહીં અપાવો, અને ખોટું આપણે મા દીકરી વચ્ચે બોલવાનું થાય એવું નહીં કરો. મને તારી કોઈ રિક્વેસ્ટમાં ઇન્ટરેસ્ટ નથી. બસ એક જ ઇન્ટરેસ્ટ છે, કાં તો આ બાયોડેટામાંથી કોઈ પસંદ કર, અને કાં તો તારા મનમાં કોઈ હોય ઈ કે તો લગ્ન કરાવી દઉં. મનમાં પણ કોઈ નથી અને બાયોડેટામાંથી કોઈ મને ગમતો નથી. મને ગમે છે. આ તો તમે કરી લ્યો, જાઓ. એ મારા દીકરા જેવડા હારે તું મને લગ્ન કરવાનું કહે છે? શું કહો? બેશરમ. એના બાપા હારે કરી લ્યો. કોના બાપા હારે? જે માગા આવે એના. એટલે બે બાયડીઓ એની તો હોય જ, એમાં પછી હું જાઉં? તો પછી હું કામ મારા લગ્નની વાત ચલાવો છો? ના પાડું તો પણ સમજતા જ નથી તમે. હું તો સમજુ જ છું કે મારી દીકરીને મનમાં લડ્ડુ તો ફૂટે છે, પણ મને કેવું નથી. કઈ નથી મમ્મી, એવું શું તમે પણ મગજની ખેંચી લ્યો છો મારા. હું નોનવેજ નથી કે તારા મગજમાંથી કઈ ખેંચું. મમ્મી, મને ગુસ્સો નહીં અપાવો તમે પ્લીઝ. અરે તમે જ્યારે હોય ત્યારે બસ લગ્નની વાત કરીને મારા મગજ ઉપર ગુસ્સો જપાવો છો. બેટા, હું આટલી કુલ છું તો તું શું કામ હોટ થાય છે? એ નહીં મળે, એ નહીં મળે. જો એ બી ના પાડે, મારું બ્લાઉઝ એ પણ ના પાડે. આ નવું બ્લાઉઝ લઈ આવજે, ફાટી ગયું.
15 મિનિટ થઈ ગઈ. તને કહું છું 15 મિનિટથી બેઠી છે કે બોલતી નથી અને ગુસ્સામાં કેમ છે? શું થયું છે? લે, અરે આ જવાબ પણ નથી આપતી. તું મળવા આવી છે, કઈ બોલતી નથી. શું થયું છે? કહીશ મને? લે, અરે યાર, હદ છે યાર. આવી રીતે કઈ હોતા હશે? તને કહી રહ્યો છું, શું થયું છે? લગ્નનું શું કરવાનું છે હવે? ફરી એની એ જ વાત. અરે મેં તને કહ્યું ને, થોડો સમય શાંતિ રાખ ને. લગ્ન કરીશું આપણે. તારા થોડા સમયમાં મારા લગ્ન બીજે થઈ જશે. અરે મારા ઘરે મારા લગ્નની અવારનવાર વાત ચાલે છે. કોઈ લોકો હા, સવારે જ મારા મમ્મી અને મારા ઝઘડો થઈ ગયો છે આ બાબતમાં. અરે તો પણ તું કહી દે ને કે થોડો સમય રાહ જુઓ. કેટલો સમય? આમ નામ કરતા કેટલો ટાઈમ જતો રહ્યો છે? પછી મારી પણ ઉંમર જાય છે. જો મારી વાત સાંભળ, મેં એવું વિચાર્યું છે કે હું થોડો સેટ થઈ જાઉં, થોડો પગભર થઈ જાઉં, પછી આપણે મેરેજ કરીએ તો ભવિષ્યમાં આપણે ચિંતા ના રહે. શું સેટ થવાનું યાર? તારો સારો પગાર તો છે, સારી જોબ છે, પછી શું છે? અરે યાર, આ જોબથી શું થવાનું છે? કંઈક પોતાનું હોવું જોઈએ કે નહીં? જોબ કરું છું એનો મતલબ? જો રાજ, મને હવે છે ને તારી પાસેથી ફાઇનલ જવાબ જોતો છે. દર વખતે થોડો સમય. અરે પણ મારે મારી ઘરે પણ જવાબ દેવો પડતો હોય છે. તો એ લોકોને કહે ને ભાઈ લગ્ન હા વર્ષ એક તો બે. પછી મારા ઘરે હું કહી દઉં કે તું ને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. જો હમણાં શાંતિ રાખ. અત્યારે કહીશ ને તો બાજી બગડી જશે, એ માટે તને ના પાડું છું. નથી તારે લગ્ન કરવા, નથી મારા ઘરે વાત કરવા દેવી, તો મારે રોજ મારા ઘરે શું બાના બતાવવા? હું જવાબ ભરું છું, મને ખબર પડે છે મને કેટલી પ્રોબ્લેમ આવે જવાબ ભરવામાં. હું લગ્ન કરવાની ક્યાં ના પાડું છું? મેં તને કહ્યું કે હું લગ્ન નહીં કરું. ક્યારે? 50 વર્ષની થાવ પછી? અરે પણ એટલા બધા વર્ષ થોડા કાઢવાના છે. 30 તો થયા. આ તો પણ થોડી શાંતિ રાખ ને. રિલેશન ને 4 વર્ષ થયા. 1-2 વર્ષમાં શું ફેર પડી જવાનો છે? હજુ 1-2 વર્ષ? મારાથી 1-2 વર્ષ રાહ નહીં જોવાય. વધીને 6 મહિનાનો સમય આપી શકું, એનાથી વધારે 1 દિવસનો પણ સમય નહીં. બાકી પછી ભૂલી જજે. ઓકે, થોડી શાંતિ રાખ. 6 મહિના કંઈક સેટ કરું છું. અરે કોઈ માણસ મળવા આવે તો પ્રેમથી 2 વાતો કરે, એના બદલે આવીને સીધો ગુસ્સામાં મોઢું ચડાવીને બેસી જવાનું. આવું તે કઈ હોતું હશે? તારે શાંતિ રાખવામાં છે ને એવું ના બને કે તું ને હું અલગ પડી જઈએ અને મારા મમ્મી મારા જબરદસ્તી બીજે લગ્ન કરી આપે. ચૂપ શું? સાચું તો કહું છું હું. અને મને નથી લાગતું કે હવે 6 મહિના પણ મારી મમ્મી રાહ જોવે, કારણ કે ઘરેથી મને પ્રેશર જ લગ્ન માટે એટલું છે. જો તારા મમ્મીને છે ને 2 વાતો આમ તેમ જો નાખો બાયોડેટા છોકરાનો. જો નાખો. હવે શું જવાબ દેવાનો મારે આનો? કઈ જવાબ નથી દેવો. એને તારે કહેવાનું કે હમણાં શાંતિ રાખો થોડીક. ફોન સ્વિચ ઓફ કરી નાખું એટલે બાયોડેટા જોવા નહીં, એનું ઉપાધિ નહીં. બસ એને કહી દેવાનું લગ્ન કરી લઈશ ને, મેં બધી તૈયારી કરી રાખી છે. જો હોઠ હાજા તો ઉત્તર જાજા. આપણે અને તારા મમ્મી તો આમ ભોળા છે. કેટલા ઉત્તર? મારા મમ્મી ભોળા નથી, મારા મમ્મી બહુ ચાલાક છે. એવું છે? તારા જેવા જ છે તારા મમ્મી? જો મસ્તી નહીં કર, હું મસ્તીના મૂડમાં જરા પણ નથી. જો તું સમજ, આવી રીતે હર વખતે ગુસ્સો ના કર. તું મને મળવા આવી છે યાર, અને તું આવી રીતે ગુસ્સો કરે તો કેવું લાગે? એક તો તું આટલી બધી બ્યુટીફુલ, અને છે ને તારા ચહેરા પર ગુસ્સો છે ને સારો નથી લાગતો. આજે તો મેકઅપ પણ જબરદસ્ત કર્યો છે, ચમકી રહી છે બહુ. કેમ આટલો બધો મેકઅપ કર્યો આજે? છોકરાવાળા જોવા આવે ને એટલે એ લોકો મને હા પાડીને જાય ને એટલે હું લગ્ન કરી લઉં એની હારે. શું બોલી? હા તો બીજું શું કહું? બીજું શું કહું વાળી? ખબરદાર કોઈ છોકરો જોવાની વાત કરી છે તો એક થપ્પડ પડી જશે. મારી તો ખરી થપ્પડ. આમ પણ તને કેમ મારી કઈ પડી જ છે? તું કેમ મને પ્રેમ જ કરે છે? બાકી પ્રેમ કરતા હોય ને કઈ વિચારે નહીં, સીધો હાથ પકડી લે. એમ નહીં, સમાજની સામે, દુનિયાની સામે. હા એ તો પણ બંધ રૂમમાં તો બધા પ્રેમ કરે, એકલામાં તો બધા પ્રેમ કરે. દુનિયાની સામે પ્રેમ કરે ને એને સાચા પ્રેમી કહેવાય. હા થશે થશે, એ પણ થશે. મરી જાવ પછી. સારું બોલ ને. એક કા પ્રોબ્લેમ આવ્યો? તો મરવાની વાત કરે તો પ્રોબ્લેમ જ આવે ને. મારવાનું નહીં, હાથ નહીં ઉપાડવાનો. હા તો પછી એવું બોલવાનું નહીં. જો રાજ સિરિયસલી કહું છું, મજાક નહીં કરતી પ્લીઝ. હવે કંઈક વિચાર ને. મેં હવે તને પણ નથી લાગતું? મેં વિચારી રાખ્યું છે યાર, બધું વિચારી રાખ્યું છે. થોડો સમય જોઈએ, વધારે નથી જોતો મારે. બધું સેટ થઈ જશે. અને આમ પણ મારે પણ ફટાફટ તારી સાથે
લગ્ન કરી લેવા છે, કારણ કે મને ખબર છે તું મારા વગર નથી રહી શકતી અને હું તારા વગર. હા, એટલે તું મને થોડો સમય આપ, ખાલી વધારે નથી જોતો પણ. એમ તો તું ડાય છે, વાતને તરત માની લે. બોલ ને. હા હા મળીશ ને. અરે તે દિવસે એવું થયું ને કે થોડો બિઝી થઈ ગયો હતો હું, એટલે હું ના આવી શક્યો. જો ચિંતા નહીં કર, મળીશું આપણે, બહુ જલ્દી મળીશું. હાલો. હા કરું ફોન થોડી વારમાં. હા 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 બોલો ને. અરે ફ્રેન્ડનો ફોન હતો, એ કામ હતું. કામ તો હતું ને, ફ્રેન્ડનો ફોન આમ જાગીને તરત કામની બદલે ફ્રેન્ડનો ફોન આવી જાય કે ખબર ન પડી. અરે મારો ઓફિસ ફ્રેન્ડ છે, એક પ્રોજેક્ટ માટે વાત કરી રહ્યો હતો, એટલે એના માટે એને મળવાનું હતું, એટલે કહી રહ્યો હતો, અને મેં કહ્યું મળીશું, ઓફિસ આવું એટલે મળવું એને. પણ તમારે શું કામ હતું? આજકાલ લોકોને ફ્રેન્ડ બહુ વધી ગયા હોય એવું લાગે છે મને. હવે સાથે જોબ કરતા હોય તો ફ્રેન્ડશિપ તો થાય જ ને. એક ટીના નામની છોકરી તને ગોતતી ગોતતી આપણા ઘર સુધી આવી હતી. ઘર સુધી? હા, શું છે બધું? ટીના કોણ હશે? આઈડિયા નથી. હું ટીના નામની છોકરીને કોઈને, ટીના જ નામ કયું હતું એને? હા, ટીના જ નામ કીધું તું. હા જો પપ્પા મને ખબર નથી, પણ કદાચ હશે કોઈ ફ્રેન્ડ જેને કદાચ મળ્યા હોય ને ખ્યાલ ના હોય. પણ શું કામ હતું એને? ફ્રેન્ડ નહોતી, એ તો એમ કહેતી હતી કે હું રાજને પ્રેમ કરું છું, એમ કહેતી હતી. શું વાત કરો છો હવે? હે ના હશે, એની કઈ ભૂલ થઈ છે. હું કોઈ છોકરીને પ્રેમ જ નથી કરતો તો પછી એક ક્યાંથી ઘરે આવે? જો હશે કોઈ, એને કઈ સમજવા ફેર થયું છે, એડ્રેસ ભૂલી ગઈ છે એટલે અહીંયા આવી ગઈ છે. એ કહેતી હતી કે રાજ મને પ્રેમ કરતો હતો અને હવે મને છેતરી છે, મૂકી દીધી છે, એમ કહેતી હતી. શું વાત કરો છો? આવું કહ્યું એને? મેં આજ સુધી કોઈ છોકરી સામે જોયું પણ નથી, અને જો એવું કંઈ છે નહીં. મને લાગે છે કે એની કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે, કંઈ બીજા એડ્રેસે જવાનું હશે ને આપણા ઘરે આવી ગઈ છે. બાકી મારે કોઈ સાથે એવું કંઈ છે જ નહીં. અને આ ટીના નામની છોકરીને તો હું ઓળખતો પણ નથી, તો ક્યાંથી આપણા ઘરે આવી જાય? જો મેં તને નાનેથી મોટો કર્યો છે, એટલે એટલો બધો ભોળો તો તું નથી જ, એટલે બહુ ભોળા બનવાનું નાટક નહીં કર. અને તારા ધંધા શું છે ને એ પણ મને બધી ખબર જ છે, એટલે આ બધું છોડી દે હવે. અરે ના પપ્પા, તમે જેવું વિચારો એવું કંઈ નથી. હું પહેલાં જેવો નથી રહ્યો. હું હવે ખાલી કામ ઉપર ને જ ફોકસ કરું છું, બીજું કાંઈ નથી. એટલે તમે આવું ખોટું નહીં વિચારો. મને સમજાતું નથી, આ ટીના છોકરી ઘરે સુધી આવી ગઈ. કોણ હશે? મારો રામ જાણે. મને બધી જ ખબર પડે છે કે તું જે શબ્દ બોલે છે ને એ ઓલા નાટકમાં કેમ યાદ કરી કરીને બોલતા હોય એમ તું પીછીને શબ્દ કાઢે છે. જો હા તમારો વહેમ છે, એવું કાંઈ નથી. કોઈ એવા હું મારે કંઈ છે નહીં તો હું શા માટે ગભરાવ? તો એ છોકરી હાથે કરીને પોતાની જાતને બદનામ કરે મારી પાસે આવીને કે હું તમારા છોકરાને પ્રેમ કરું છું, મને છેતરી છે, મને મળતો નથી. અરે પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે હું કોઈ ટીના નામની છોકરીને ઓળખતો જ નથી, તો પછી ઘરે કેમ આવી? આમાં મેં તમને કહ્યું એવું થયું હોય, કઈ જવું હોય બીજે અને આવી ગઈ હોય ભૂલથી અહીંયા. એ જે હોય એ તમારા બંને વચ્ચે, પણ એ છોકરીને સમજાવી દીધી છે કે ફરી વાર આ ઘર સુધી ન આવે, અને જો પ્રેમ કરતો જ હોય તો લઈને આવજે. ના ના એવું કઈ છે જ નહીં, હું કોઈને પ્રેમ કરતો જ નથી. તમે શા માટે આવું વિચારો છો? હું નથી ઓળખતો એને. તો કેમ બીજાનું નામ ન લીધું અને તારું જ નામ લીધું? પ્રેમ નથી કરતો તો? હા હું પણ એ જ વિચારું છું કે મારા આપણા ઘરે જ કેમ આવી? કઈ છે નહીં તો પછી કઈ નહીં. હવે બીજી વાર આવે ને તો એને છે ને મારો નંબર આપી દીજો, હું એની સાથે વાત કરી લઈશ. તારો નંબર આપી દીધો? નાટકમાં કેમ માણસ ડાયલોગ ભૂલી જાય એમ એટલું બધું તમારા બંને વચ્ચે છે ને તારો નંબર એની પાસે ના હોય? જો પપ્પા તમે મારી પર આ શંકા કરી રહ્યા છો, એવું કંઈ નથી. મેં કહ્યું ને હું પહેલાં જેવો નથી રહ્યો. હવે અત્યારે ઓનલી ઓર કામ ઉપર ફોકસ છે મારું. બસ મારે મારા કામને કેવી રીતે આગળ લઈ જવું ને એ જ વિચારી રહ્યો છું, બીજું કંઈ નહીં.
કાંઈ નહીં, તારી રીતે જોઈ લેજે. ફરીવાર આ વાત મારા સુધી ન આવવી જોઈએ, બરાબર? હા. હે ભગવાન, આ સાલી ટીના ઘર સુધી આવી ગઈ. ટીનાનું કંઈક કરવું પડશે. અત્યારના કૂણો તડકો એવો ગમે છે ને. આવી ગયો બેટા? હા, પણ તમે કેમ આમ થાકી ગયા હોય એવું લાગે છે? મારી ઉંમર તો જો, તમને કોઈને પડી છે કે હાલ બાની ઉંમર થઈ તો આપણે કંઈક ઘરે કંઈક વહુ લાવીએ તો બાના માથેથી બોજો ઉતરે? પણ ક્યાં કોઈને પડી છે? ખાલી કહેવાનું છે કે બા બહુ થાકી ગયા તો આડા પડો ને. પણ બાએ આટલા ઢહરડા ઢળ્યા હોય એ નો ખબર પડે. હા, તમે થાકી જાઓ છો, ઉંમર થઈ ગઈ, એ બધું માની લો, પણ આ તમે જે કીધું ને વહુ લાવવાનું, તો એ માંડી વાળો તો સારું. મેં તને જન્મ દીધો ને ત્યારે એવી રાજી થઈ હતી કે હાશ ઝટ ઝટ મારો આ કુંવર મોટો થશે અને એને ઘરમાં રૂમઝૂમ કરતી વહુ આવશે અને મને કહેશે, બા લ્યો પાણી પીવું, બા લાવો તમારા પગ કચરી દઉં. સપનું રહી ગયું બધું. બા, તમારું આ સપનું છે ને જરૂર પૂરું થશે. જાવ પછી ખાલી હાર પહેરાવા. ના બા ના, જીવતા જીવ પૂરું કરીશ, પણ હમણાં છે ને મારી માથે બોજો છે બેનના લગ્નનો. પેલા બેનના લગ્ન થઈ જવા દો ને, પછી કંઈક વિચારીશ. દુનિયામાં જેટલા જીવ આવે છે ને એ બધાયનો બોજો આની ઉપર છે. આપણે બોજો લઈને ફરવાની જરૂર નથી. સૌનો ટાઈમ થાય ત્યારે એની મેળે એને પાખ આવે ને એ ઉડી જાય, તો એના માટે આટલો બધો બોજો લઈને હું કામ ફરસ? મેં તમારો બોજો કોઈ દિવસ લીધો છે માથે? ના, નથી લીધો, પણ હું શું કહું કે બેનના લગ્ન એક વખત થઈ જાય ને, આ પછી છે ને કોઈ ટેન્શન ન રહે, ફક્ત મારા લગ્નનું જ રહે ને એમ. તારી બેને તારા જેવી આડી જ છે. કેમ? અત્યાર સુધીમાં ઓલા કાનજીભાઈએ જેટલા મને બાયોડેટા મોકલ્યા એ એને હું મોકલું તો એ બેન તો જોતાય નથી. અને આજે સવારમાં જ એને મેં કીધું કે આ જો આટલા બધા બાયોડેટા આવ્યા જ, બેટા અત્યારે જ મારી સામે જોઈ લે ને મને કે કોણ ગમે ને મારે કાનજીભાઈને જવાબ દેવાનો છે. એ જોણનું પૂછતા હતા તો મને કહે કે મારે જોવાય નથી ને મારે કાંઈ કરવું નથી અને કાનજીભાઈને કહી દો કે મારી દીકરીને આ એકે બાયોડેટાવાળો છોકરો ગમતો નથી. મેં કીધું પણ કા? તો કે બસ મારે લગ્ન નથી કરવા. મેં કીધું તારે કોઈક રાજકુમાર જોઈ છે એની હારે પરણવું જ કે પછી સાધુ સંત હરે રામ હરે કૃષ્ણ? તો મને કે એકે નથી જોતો મારે. હવે એના મનમાં શું? મેં એને એમ પૂછ્યું તને કોઈ ગમે છે તો એની હારે કરાવી દઈ, ભલે અમને નહીં ગમતો હોય પણ તાને ગમતો હોય તો કરાવી દઈ. મને કે ના એવું કાંઈ નથી. તો મને ખબર નથી પડતી મહિલા કે એના મનમાં છે હું. તું વાત કરીને કઢાવી જો ને. પણ વાત તો કરવી જ પડશે ને બા, કારણ કે આવી રીતે લગ્નની ના પાડે દર વખતે તો થોડી ચાલે, કારણ કે લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે એની. અને જો ઉંમરે લગ્ન નહીં કરે ને તો પછી લોકો વાતો પણ કરશે કે આટલી મોટી છોકરીને કરી છે, શા માટે લગ્નની ના પાડે? એ તો ઠીક, આજકાલના ખાવા પીવાના કેવા છે, કાલ સવારે વાળે ધોળા થવા માંડશે અને મોઢું પાકટ થઈ જશે, પછી કોઈ નહીં મળે, પછી જેવો તેવો ચલવી લેવો પડે. સાચી વાત છે. આ જીગુની બેનપણી જો ને આ માથે ધોળા થઈ ગયા. હા તો ખબર નથી પડતી, આ નાની ઉંમર છે હાવ ન કરે એની. આ તો હેન. જીગુ સારું છે, ખાવા પીવાનું સારું ખાય ઘરનું, ઓલી નકરું બહારનું જ ખાય છે એટલે ધોળા થઈ ગયા છે. એ આપણા વાળીએ કલર કરતી હશે, તને મને ખબર હું. એ વાતે હાચી હો તમારી બા. તો ઈ વળી કયું સારું ખાઈને ઊંધી વળી જઈશ પીઝા ને બર્ગર માંથી? તો એની હવારાન નથી થતી. હા, એ વાતે તમારી સાચી છે બા, પણ આ તમે જાણવાનો પ્રયત્ન ન કર્યો કે લગ્નની ના હું કામ પાડે? એ અડધો કલાક મારું કામ બગાડીને બેઠી એની. એવું તો નથી ને કોક છોકરાને પ્રેમ પ્રેમ કરે છે? બાપા મેં ઈ કીધું કે તારા મનમાં કોઈ હોય ને તોય કહી દે, મને નહીં ગમતો હોય ને તોય પરણાવી દઈશ, તું રાજી તો હુંય રાજી. પણ ના, એને તો એ ન જોતો, સાધુ સંત ન જોતો, રાજકુંવર ન જોતો, કોણ જાણે એને કેવો ગમતો હશે. હા, તો પછી મારે જાણકારી મેળવવી પડશે કે તું લગ્ન. જ તું જ મેળવ બેટા, તું જ મેળવ ને, એનું કર કે ન કર પણ તારું તો કરતો હું તો રાજી સારું થાઉં. રેવા દ્યો બા, હું તમને છે ને વહુ લાવી દે, પણ આ જીગુનું લગન બગન બધું પતી જાય
અને ટેન્શન જાય મારા માથેથી. જો કે આમ બેન કોઈ ભાઈ માટે ટેન્શન ન હોય, પણ શું કહેવાય કે એક આપણે સામાજિક દ્રષ્ટિએ દ્રષ્ટિ ગઈ ઘેર. અહીંયા હું હેરાન થાઉં છું એ કોઈ જોતા નથી. તું ને તારી બેન બેવ હરખાશો. જા આવે તું. તો પછી દ્રષ્ટિ નામની છોકરી કોક ગોતો મારા હાટુ. મારે એ ન જોતી, ઓલી ચા ટાઢી થઈ જશે. જા ગેસ પર ગરમ કરીને પી લે. સારું હાલો. બેવ હરખાશો. હવે ઊભી જ રહેશે કે કાંઈ બોલશે? શું કહું ને, ક્યાંથી વાત શરૂ કરું ને એ જ ખબર નથી. મારો તો મગજ કામ કરતો બંધ થઈ ગયો ફાલ્ગુની, સાચું કહું ને તો. એક કામ કર, તો પછી હું ઘરે જાઉં. તું તારા મગજને જ્યારે ચાલુ કરે ને ચાવી મારીને, ત્યારે બોલાવજે. ચલ પછી આવી મળીએ. ફ્રેન્ડ હોય, એક ફ્રેન્ડ મુસીબતમાં હોય ને તો બીજી ફ્રેન્ડ એની હેલ્પ કરે, અને આ તો મૂકીને જતી રહી છે. જા, જતી રહે, જવું હોય ત્યાં. હા તો ફ્રેન્ડ આવીને અડધો કલાકથી પૂછે છે કે શું થયું, અને તું બોલે નહીં તો વ્યક્તિ શું કરે? અહીંયા ઊભું રહી તારી હાથે. ફાલ્ગુની, તને તો ખબર છે ને કે હું એક છોકરાને પ્રેમ કરું છું. હા એ તો અને ખબર જ છે. મારા મમ્મી જો ને, મારા મમ્મી રોજ અલગ અલગ છોકરાની વાત ચલાવે છે ને મેરેજ માટે મને બહુ ફોર્સ કરે છે. હા તો કરી લેવાય ને લગ્ન. પણ પ્રેમ બીજાને ને લગ્ન બીજાને કરવા. હા તો લગ્ન પછી પ્રેમ થઈ જાય. હવે એમાં એ બધું કોઈ બહુ ન વિચારવાનું હોય. ગાંડા જેવી વાતો ના કર. હેલ્પ કરવાની જગ્યાએ ઉલટાનું તું પણ મારું મગજ ખરાબ કરે છે, યાર ટેન્શન વધારે છે. ઠીક છે, હું મસ્તી કરતી હતી. પણ પેલો નકામો હાળો લગ્ન માટે માનતો જ નથી. હજુ 6 મહિના થોડો ટાઈમ કર્યા કરે છે. એક મિનિટ, મને સમજાતું નથી તું શું કહેવા માંગે છે. કે તું લગ્ન કરવા માંગે છે બીજા છોકરા સાથે, તારા ફેમિલીમાં બીજા છોકરાની સાથે લગ્નની વાત ચાલે છે, અને તું જેને પ્રેમ કરે છે એ લગ્ન માટે માનતો નથી. એટલે આ બધું શું ચક્કર ચાલી રહ્યું છે? એ લગ્ન માટે હા તો કહે છે, પણ છેલ્લા 4 વર્ષથી થોડો સમય કરે છે. એવું કહે છે કે 4 વર્ષથી થોડો સમય એમ કરીને ટાઈમ લેયા કરે છે. એનો મતલબ શું થાય? એવું કહે છે થોડો વેલ સેટ થઈ જાવ ને પછી. પણ એમ તો જોબ સારી છે, સેલેરી સારી છે, તો શું પ્રોબ્લેમ છે? હજુ 4-5 મહિના પહેલા મને કહ્યું હતું કે 6 મહિના પછી કરીશ, તો 5 મહિના જતા રહ્યા તો પણ હજુ એવું જ કહે છે કે થોડો સમય આપ, મને વર્ષ દિવસ આપ, 6 મહિના આપ. શું કરવું ને મને તો એ જ ખબર નથી પડતી યાર. તો છે ને તારે તારા મમ્મીની વાત માનીને તારા મમ્મી જે છોકરો શોધે ને એની સાથે લગ્ન કરી લેવાય. કારણ કે જો આ છોકરો તને પ્રેમ કરતો હોત અને તારી સાથે લગ્ન કરવા માંગતો હોત ને, તો આટલા સમયથી તારી સાથે આવું ન કરત. સમજ પડે છે કઈ? નહીં, કઈ સમજ નથી પડતી મને. એનો મતલબ એમ છે કે એ છોકરાને તારી સાથે પ્રેમ જ નથી. એ એવું? ફક્ત ને ફક્ત તારી સાથે ટાઈમ પાસ કરે છે. ના, હવે એવું નથી. ટાઈમ પાસ કરે ને તો 6 મહિના વર્ષ દિવસમાં મૂકી દે, અને 4 વર્ષ થયા છે. અરે હવે છોકરાઓ કેવા હોય ને તને નથી ખબર. જો મારે તને આ વાત ન કરાય, પણ મને એના છે ને સારા ન્યૂઝ નથી મળ્યા. એ છોકરો છે ને તારી સાથે જ નહીં પણ બીજી 2-4 છોકરીઓ સાથે આવી રીતે જ કરે છે. જો ખોટી વાત નહીં કર, હા મારો મગજ નહીં ભરમાવ. મને ખબર જ હતી કે તું મારી પર વિશ્વાસ નહીં કરશે, અને એટલા માટે જ કરીને મેં આટલા વખતથી તને એ વાત નહોતી કરી. પણ આ મને 100% ન્યૂઝ મળ્યા છે ને એ સાચા છે. એટલે તું વિચારજે, તારી લાઈફ છે, તારી લાઈફ બગડે કે સારી થાય એ તારા ઉપર છે. જો તું એ સાચું બોલે છે તું. શું કામ ખોટું બોલવાની હું? મને શું મળવાનું હોય? આવું બોલીને મને શું મળવાનું હોય એ મને કે ને. કોઈ ઇનામ આપી દેવાનું જ મને? પણ આ ફાલ્ગુની, એક હેલ્પ કરીશ મારી? હેલ્પ? જો કદાચ તારી વાત સાચી હશે ને તો તું જે મારી મદદ કરીશ ને એમાં સફળતા મળશે, અને વાત ખોટી હશે ને તો તું મદદ કરીશ એમાં તું નાકામયાબ થઈશ. જો તને તો રાજ ઓળખતો નથી ને, તું એમને ઓળખે છે, એણે તને ક્યારેય જોઈ પણ નથી. તો એક કામ કર ને, તું એમ જોડે સેટિંગ કર ને તારું. સેટિંગ કરને એટલે કે કેવી નાટક ફાલતુ વાત કરે? નાટક એને પ્રપોઝ કરને, નાટક કરને. શું કરે છે એ મારે જોવું છે. પણ જો એ મારે મને શું કામ સાચે- એવું બધું કરું? મારે છે ને જો તમારા બે વચ્ચે નથી આવવું એ તું જાણે એ જાણે. મારે આ બે પ્લીઝ ફાલ્ગુની, જો એ મને સાચે પ્રેમ કરતો હશે ને તો એ તારું પ્રપોઝલ એક્સેપ્ટ નહીં કરે, અને જો એ મને પ્રેમ નહીં કરતો અને ટાઈમ પાસ કરતો હશે ને, અને તું જે કે સાચું હશે ને તો તારો પ્રપોઝલ એક્સેપ્ટ કરી લેશે. પ્લીઝ દોસ્તીના નાતે આટલું નહીં કરતું મારા માટે. પ્લીઝ હું તને રિક્વેસ્ટ કરું છું અરે ફાલ્ગુની. રિક્વેસ્ટનો સવાલ નથી યાર, પણ મને આવું સારું નથી લાગતું. કારણ કે એ છોકરો છે જેવો, અને તું જે વિચારે છે ને કે ના તને હજી એક ચાન્સ લેવો છે, કે તારે એ સાબિત કરવું છે કે ના એ છોકરો સારો જ છે, પણ એ છોકરો તું જેવું વિચારે ને એવો નથી. પણ ડાયરેક્ટ મારે કેમ નક્કી કરી લેવું? કદાચ તારી વાત સાચી પણ હોય, પણ એમને મારે એને મૂકી પણ કેવું. પ્લીઝ ફાલ્ગુની, તને આપણી દોસ્તીની કસમ છે, જો તું ના પાડ ને તો પ્લીઝ મારા માટે આટલું કર ને પ્લીઝ.
ઠીક છે ઠીક છે. હું તને એના નંબર વોટ્સઅપ કરું છું અને એને ઇન્સ્ટાગ્રામની આઈડી પણ વોટ્સઅપ કરું છું. ઓકે. જો મેં તમને ઇન્સ્ટાગ્રામમાં આવી રીતે મેસેજ કર્યો અને નંબર માંગ્યો, કંઈ ખોટું તો નથી લાગ્યું ને? કેવી વાત કરે છે? અરે આમાં ખોટું લાગવાની ક્યાં વાત છે? તારા જેવી બ્યુટીફુલ છોકરી સામેથી મેસેજ કરીને મળવા બોલાવે એ તો નસીબદાર હોય ને, એની સાથે જ આવું થાય. એકચ્યુઅલી ઘણા સમયથી તમારી પ્રોફાઇલ જોતી હતી અને પ્રોફાઇલની સાથે સાથે તમે ઘણા સારા વ્યક્તિ લાગ્યા, એટલા માટે થયું કે આજે તો મેસેજ કરી જ દઉં. ઘણા સમયથી મેસેજ કરવો હતો પણ હિંમત નહોતી થઈ. આજે હિંમત કરીને મેસેજ કરી જ દીધો અને તમે મારી વાત એક્સેપ્ટ કરીને મને મળવા પણ આવી ગયા. સાચું કહું ને તો અત્યારે મને એવું લાગે છે કે બહુ લેટ કરી નાખ્યું મેસેજ કરવામાં. બહુ જલ્દી કરી દેવાની જરૂર હતી જ્યારે વિચાર આવ્યો ત્યારે. તો મારે આટલા દિવસ આવી રીતે તડપવું ના પડે. અચ્છા, પણ જે થાય છે ને એ સારા માટે જ થાય છે, એટલે લેટ તો લેટ, મળીએ તો સહી. કહાવત હે ના કે દેર આયે દુરસ્ત આયે. જો ફાલ્ગુની, હું તને એક વાત ક્લિયર કરી દેવા માંગુ છું. બોલો ને. હું એક છોકરી સાથે પ્રેમમાં હતો અને હાલમાં જ મારું એની સાથે બ્રેકઅપ થઈ ગયું છે. સાચું કહું ને, એનાથી તો હું સાવ કંટાળી ગયો હતો અને એવા જ ટાઈમે તારો મેસેજ આવ્યો. સાચું કહું ને, તારો મેસેજ આવ્યો ને પછીનું તો કહેવાય ને કે એક સેકન્ડ પણ એક વર્ષ જેવી લાગતી હતી. હું પણ મળવા માટે આટલો જ ઉતાવળ હતો પણ તે સામે ચાલીને કહ્યું ને ત્યારે મને તો એમ થયું કે ભગવાને મને આખી જન્નત આપી દીધી. તમે જેવી વાતો કરો છો ને એટલે લાગતું નહોતું કે તમે આટલી સારી સારી વાતો કરી લેતા હશો. અને સોરી ફોર યોર બ્રેકઅપ, બટ ઇટ્સ ઓકે ના. દુનિયામાં આવું બધું તો ચાલ્યા કરે છે, કારણ કે ભગવાને જે પણ લખ્યું હોય એ કદાચ સારા માટે લખ્યું હોય, કદાચ તમારી લાઈફમાં એનાથી સારું થવાનું હોય. સાચું કહું ને તો મારી લાઈફમાં એનાથી સારું જ થવાનું હશે, એટલે જ મારું બ્રેકઅપ થયું અને તું મને મળે. પણ એક બીજી વાત કહું, હા, તું તમે કરતાં તું કહીશ ને તો મને વધારે ગમશે. હજી આપણે પહેલી વાર તો મળ્યા છે, સમય જતા જતા થઈ જશે બધું. હા, એ વાત બી બરાબર છે. હું સાચું કહું ને તો તને ફોટામાં જોઈ અને રૂબરૂ જોઈ એમાં જમીન આસમાનનો ફરક છે. એટલે કે એટલે નથી કે સારી લાગતી હું એમ? કેવી વાત કરે છે. સાચું કહું ને તો હા, ઉપરવાળાએ તને બહુ નિરાતે ઘડીએ છે. જ્યારે કહેવાય ને કે ભગવાનને કોઈ પણ કામ નહીં હોય ત્યારે તારું સર્જન કર્યું છે, એટલે જ તો તું આંખોમાં પહેલી જ નજરે વસી ગઈ હતી. અચ્છા, એટલે ફોટો જોતા જ તમને હું ગમી ગઈ એમ ને? હા. ચલો, થેન્ક યુ આટલી બધી મારી તારીફ કરવા માટે. હા, પણ હું જેવી દેખાવ એવી છું નહીં. હા, બહુ ગુસ્સાવાળી છું. ચાલશે, તારા ગુસ્સાને હું સહન કરી લઈશ. બીજી એક વાત પૂછું? છોડ, નથી પૂછું. હા, બોલો ને, કેમ આવું કરો છો? હા, તમારા મનમાં જે પણ કાંઈ હોય ને એ પૂછી જ લો, અને જે પણ કાંઈ બોલવું હોય ને એ પણ બોલી દો. આઈ લવ યુ. વોટ? આટલું જલ્દી? યસ. જો રાજ, મારી વાત સાંભળ. તું કંઈ નહીં બોલ, ખાલી મને સાંભળ. હું તને જ્યારથી જોઈ છે ને ત્યારથી તને પ્રેમ કરી બેઠો છું. તારા વગર જીવવાનું હવે વિચાર પણ નથી આવતો. યુ લવ મી? રાજ, સોરી, મને થોડો સમય જોઈએ છે. એકચ્યુઅલી મારે થોડો વિચાર કરવો પડશે. એવું નથી કે તમે મને નથી ગમતા, પણ મારે મારા ફેમિલીમાં અને બધાને પૂછવું પડશે. અને એને આપણે મનાવી લઈશું ને. તું શું કામ ચિંતા કરે છે? હું તારી સાથે છું ને. સાચું કહું ને તો તું મને બહુ જ ગમે છે. હા, તારી નશીલી આંખો, હા તારા ગુલાબી હોઠ, હા તારી લહેરાતી જુલ્ફો. સાચું કહું ને તો આ દિલને ઘાયલ કરી જાય છે. જો
તું આનો જવાબ નામાં આપીશ ને તો સાચે જ હું નહીં જીવીશ, હું મરી જઈશ. કેવી વાત કરો છો? નહીં આપું નામાં જવાબ. બસ. થેન્ક યુ સો મચ. કહેવાય છે ને કે જ્યારે ઈશ્વર કંઈક સારું કરવા બેઠો હોય ને ત્યારે સારા વ્યક્તિની એની સાથે મુલાકાત કરાવી દે છે, અને તારી મુલાકાત મારી સાથે થઈ ગઈ. સાચી વાત છે. આ બધું ઈશ્વરનું તો ઘડેલું છે. એ જે પણ કાંઈ બતાવવા માંગતો હોય ને એ બધું સારું જ હોય. હા, એટલે તારી વાત સમજાણી નહીં મને. એટલે કે આપણે બંનેને મળાવ્યા એટલે હા, સારા માટે જ હતું ને એમ. રાઈટ. આપણે હા. મળ્યા છીએ તો એ સારા માટે જ મળ્યા છીએ. હા. તો આપણે મળ્યા છીએ તો કોફી પીવા જઈએ. શ્યોર. ચાલો. ગુસ્સો પણ આવે છે અને રડવું પણ આવે છે. શું કરવું, કોને કહેવા જાવું? હાથના કર્યા મારા હૈયે વાગ્યા છે, બીજું કંઈ નથી હવે અત્યારે. બસ સપનામાં નહોતું વિચાર્યું કે રાજ મારી યાર આવું કરશે. ફાલ્ગુનીને પ્રપોઝ કર્યું, એને ડેટ પર પણ બોલાવે છે. તો સારું છે, બિચારી ફાલ્ગુનીએ મને બધી વાત કરી દીધી. મને લાગતું જ હતું કે આ નકામીનો છે ને મારી યાર કંઈ ખેલ જ ખેલે છે. પણ નથી ખબર કે મારા પીઠ પાછળ આવડા મોટા મોટા ઘા મારે છે. એ મને શું કેવું ને, કોઈને કહેવાય એવું પણ નથી, મમ્મીને પણ નથી કહેવાય એવું. શું કરવું ને, રડવું પણ કેટલું આવે છે. રડીશ તો મમ્મી મારી આંખો વળતી જાહે અને એને પછી મારે હું જવાબ દેવા? હું કામ રેડી? હા, નફટી એને ફોન જ કરું અને કે ને આજ તો મને ફાઇનલ જવાબ જોતો જ છે. જરા શરમ નહીં એવી ફાલ્ગુનીને પ્રપોઝ કરતા એને ઢોબા જેવાને ફોન જ કરું એનો. ફોન પર તરી રહ્યા છે, કાપી નાખ્યો. પાછો કાપ્યો. બરી કોક ત્રીજાના પ્રેમ જાળમાં ફસાયેલો હોય છે. એક હું એક ફાલ્ગુની, એ તો કેટલું રાખ્યું હોય છે એને ભમરાડાએ. હવે કાપી. બોલ. કેમ મારા ફોન કાપે છે તું? અરે થોડો કામમાં છું, ફોન કાપવું ખબર નથી પડતી તને? તો એટલું બધી પણ તારે શું કામ છે કે તું મારા ફોન કાપે છે? પહેલા તો ગમે એ કામ હોય મારા ફોન તું પહેલા ઉપાડી લેતો કે ત્યારે તને જીજ્ઞા હારી લાગતી હતી, હવે જીજ્ઞા ખરાબ લાગે તને? અરે એવું શું કામ બોલે છે તું? હા, તું શા માટે ખરાબ લાગે? જો બકા, હું અત્યારે થોડો કામમાં હતો ને એટલે ફોન ફટાફટ ગયું ઘરે તેલ પીવા. હું શું કહું છું, લગ્નનું શું છે હવે? જો મને ફટાફટ ડિસિઝન મને આજના દિવસમાં જોતું છે. તારે જે જવાબ દેવો હોય ને એ મને દે. અરે પણ શાંતિ રાખ, આટલી ઉતાવળે લગ્ન થોડી થવાના છે. તું તો એમ કહે છે કે આજના જ ડિસિઝન જોઈએ. મારે ઘરે વાત કરવી, મેં તને પહેલા પણ કહ્યું છે યાર, મને થોડો સેટ થઈ જવા દે. તું શા માટે એટલી ઉતાવળ કરે છે? લગ્ન આપણે કરવાના જ છે ને બગા. ક્યારે લગ્ન કરવાના છે? તને ખબર છે મારા મમ્મી મારા ઉપર કેટલું પ્રેશર કરે છે? જો હવે તો મારી મમ્મી મને બહુ બોલવા પણ માંડી છે. મારી વાત સાંભળ દીકુ, મારી વાત સાંભળ. દીકુ ગયો ઘરે તેલ પીવા અને તું મને એ કે તું 2 કલાક પહેલા ક્યાં હતો? તું ફોન કેમ મારા નતો ઉપાડતો? અરે શું હતો, ક્યાં શું કરતો હતો? મને એ કહેતો. અરે ઓફિસમાં હતો, ક્લાયન્ટ સાથે બેઠો હતો તો. તું તો ઓફિસમાં ક્લાયન્ટ આરે હોય તું મારા ફોન તો ઉપર લે છે, તું મને પ્રૂફ આપે છે, ફોટો પાડીને તું મને મોકલે છે જો ક્લાયન્ટ આરે બેઠો છું. આ તો WhatsAppમાં મેં તને કેટલા મેસેજ કર્યા, તે મને એક જવાબ આપ્યો મેસેજનો? અરે પણ પ્રોસેસ ચાલી રહી હતી કોમ્પ્યુટરમાં, એટલે વાતમાંથી અરે ગમે એટલું કામ હોય તરત જ તું મને વિડીયો કોલમાં બતાવી દે, ફોન મ્યુટ કરીને, અથવા પછી તું મને ફોટો પાડી દે છે WhatsAppમાં કે જો હું આ લોકો જોડે બેઠો તો ને ફ્રી થઈને ફોન કરું. અરે તો આમ જો, હવે રિપ્લે દેવાની વાત જ નથી કરતો તું મને. મારી વાત સાંભળ. નથી સાંભળી તારી કોઈ પણ વાત મારે. અરે કામમાં હોય તો હું તને ક્યારે રિપ્લાય આપું? કેવી વાત કરે છે તું? નહીં તું મને ઇગ્નોર જ કરે છે, મને ખબર છે. નક્કી તને કોઈક છોકરી મળી ગઈ લાગે છે લાઈફમાં નવી, શાંત. એટલે જ તું મને આ રીતે કરે છે. હટ. ચૂપ. શાંત થઈ જા. મને કોઈ છોકરી નથી ગમી ગઈ. હું તને જ પ્રેમ કરું છું, તારી સાથે જ લગ્ન કરવાનો છું. મારે કોઈ સાથે કઈ અફેર બફેર કોઈ વસ્તુ નથી. તું શા માટે શંકા કરે છે? જો બકા, આપણે છે ને ટૂંક સમયમાં જ હવે લગ્ન કરવાના છીએ. હા, તું ચિંતા નહીં કર, બધું થઈ જાય. થોડી શાંતિ રાખ, થોડી. બિઝનેસ વેલફેર થઈ ગયો છે? બસ હવે તૈયારીમાં જ છે, સમજી લે ને. આજે જ એક ડીલ એવી થઈ છે ને કે એની વાત જ ના પૂછ, કે એ ડીલ છે ને. મારી કસમ કે તારી લાઈફમાં કોઈ છોકરી નથી આવી, તને કોઈ છોકરી મારા સિવાય નથી ગમતી? અરે શું કહું બકા, તારી કસમ, બસ કોઈ છોકરી મારી લાઈફમાં નથી આવી. ચિંતા નહીં કર. વાહ, જો મારી કસમ ખાધી છે? હા,
હા હા કહ્યું ને તારી કસમ. મારા સિવાય દુનિયામાં બધી છોકરી તારી બેન સમાન છે ને. અરે એમાં કહેવાની વાત થોડી હોય, બોલવું જરૂરી છે. તને ખબર જ હોવી જોઈએ કે હું તને કેટલો પ્રેમ કરું છું બકા, કેટલો પ્રેમ કરું છું. તારા સિવાય મારે કોઈનો વિચાર કરવો એ પણ મારા માટે પાપ છે, પાપ. ભગડાણા તો મારા ખોટા હમ ખાસો ગુરગુરુ બળબળ. શું બોલી? ના ના કાંઈ નહીં. હું તો એમ કહું છું કે રાજ મને કેટલો પ્રેમ કરે છે. મારી કસમ ખાધી રાજ કોઈ દિવસ મારા ખોટા સમ ન ખાય. જો બકા મારી વાત સાંભળ, અત્યારે છે ને ફોન કર્યો છે, મારે થોડું કામ પણ છે. હું તને શું કહું, પછી આપણે મળીએ શાંતિથી. કેમ ક્યાં જવું છે? હવે તો 5 મિનિટ પણ નથી થઈ તે મારી હારે વાત કરીને. પહેલા તો 2 કલાક સુધી મારો ફોન ના મૂકતો. મારે કામ હોય એમ કીધી ને કે ચલ રાજ હું ફોન રાખું, હું મારું કામ પતાવું. ત્યારે તું મને એમ કહેતો કે જીગુ દીકા સ્વીટહાર્ટ મારા જીવ થોડી વાર મારી હારે વાત કર ને. અને હવે તો 5 મિનિટ પણ તને કવડવા દોડે છે. અરે તું જો છે ને દરેક વાતમાં છે ને આવી રીતે સવાલો નહીં કર્યા કર. જો ગુસ્સો નહીં કરતો મારા ઉપર તો શું કરું? એક વાર સવાલો પર સવાલ કરે છે. જો મેં તને કહ્યું ને લગ્નના સમયે લગ્ન થશે, અને જો તારે ઉતાવળ જ હોય ને બહુ તો મને ભૂલી જા, તો મારે લગ્ન નથી કરવા બસ. રાજ તું કેવી વાત કરે છે? હું તને ભૂલી જાઉં? ખબર છે સમજો આવું કે છે મને. જો મારી વાત સાંભળ, તારે છે ને આવી રીતે મને ડિસ્ટર્બ નહીં કરવાનો. હું કામમાં હોઉં ને ત્યારે ફોન રિસીવ પણ ના બી થાય. અને જો તારે લગ્નની આટલી બધી ઉતાવળ હોય ને તો છે ને મને ભૂલી જજે. બાય. મારી વાત તો સાંભળ તું. કાપી નાખ્યો. આ જીજ્ઞાને કાંઈ ખબર પડે કે પ્લેટફોર્મ પર કામ કરીને પછી બધું હરખું મૂકીએ? જરાય ગતાગમ નથી એને. મમ્મી હજી તારું જ નામ લીધું ને તું ટપકી. શું છે? ભૂખ લાગી છે? હા તો બોલો. ના ઉપર નથી લાગે. તો બોલો. એક વાત કેવી છે તમને? તમારી ઈચ્છા છે ને કે હું લગ્ન કરી લઉં? હા. હા તો મારા માટે સારો છોકરો ગોતો અને લગ્નની વાત ચલાવો. અરે વાહ, જે શબ્દ સાંભળવા માટે હું આજે કેટલાય મહિનાઓથી તડપતી હતી એ તો આજે આવી ગયા. અરે હમણાં ને હમણાં કાનજીભાઈને કહું કે મોકલો બાયોડેટા મારી. અરે લગ્નની વાત અને રડે છે તું? શું થયું? તને જે જોશે એ બધું અપાવીશ, કર્યાવરમાં કાંઈ બાકી નહીં રાખું. ખાલી તું કે મને કે મને આટલી આટલી વસ્તુ જોઈએ છે. શું થયું? અરે અરે મારી દીકરી, અરે સાસરે જવાને તો હજી વાર છે. હું વાત ચલાવું, નક્કી થાય પછી આવી રીતે રડજે. શું થયું કે ને? મમ્મી શું છે મમ્મી મમ્મી? જલ્દી કે. જીભ જ નથી ઉપડતી મમ્મી કે કઈ રીતે વાત કરું. વાત તો કરવી જ પડશે. તે જ તો કીધું કે હું એક વાત કરવા આવી છું. બોલ શું છે? હું તારી કોઈ પણ વાત સાંભળવા માટે પણ તૈયાર છું અને તું જેમ કે એમ કરવાય તૈયાર છું. બોલ બેટા. હું અત્યાર માટે લગ્નને ના પાડતી હતી ને, હા પણ હું એક છોકરાને પ્રેમ કરું છું એટલે ના પાડતી હતી. હા તો મેં તને કીધું ને કે એને તું સામે લઈ આવ. આપણે તારા લગ્ન ધામધૂમથી એની સાથે કરાવી જ દેવાના છે. બોલ. મમ્મી છોકરાએ મારી હારે રમત રમી, વોટ? ખેલ ખેલ્યો મારી હારે. એ છોકરાએ એનો પ્રેમનો મારા ફાયદો ઉપાડ્યો છે, બીજું કંઈ નથી કર્યું એને. અરે હા આ જે કર્યું એ નાલાયકે ઓછું કર્યું કહેવાય. આપ મને એનું નામ ઠામ બધું આપી દે. જઈને જોઉં એને ઘરની બહાર કાઢીને મારું નહીં તો મને કહેજે. 4 વર્ષથી મમ્મી અમે બી રિલેશનશિપમાં હતા. 4 વર્ષથી રોજ મને અલગ અલગ વાયદા આપ્યો કરતો. આજે લગ્ન કરતું, કાલે લગ્ન કરતું, થોડો સમય દે મને. બધું કર્યું અને અંતે મારી ફ્રેન્ડ ફાલ્ગુની છે ને, હા એની હારે એને સેટિંગ કરી લીધું. અચ્છા, તો આટલો મોટો દગાબાજ છે. તે એને છોડી દીધો, પણ હું એને નહીં છોડું. એના ઘરે જઈને બધાની વચ્ચે બહાર કાઢીને હું એને મારું નહીં ને તો મને કહેજે. એને ખબર પડે કે છોકરીઓની જિંદગી સાથે કેવી રીતે રમત રમાય. ના મમ્મી આપણે એવું કાંઈ નથી કરવું. તમે એને મારશો, ગમે એ સબક શીખડાવશો, એ કંઈ પાછું તો નથી આવવાનું ને. મારી જિંદગી તો બરબાદ કરી નાખી. હવે એની ઘરે જઈને આપણું ધજાગરા કરવા એવું થશે મમ્મી.
પદ્માઈનો છોકરો છે. કદાચ તમે ઓળખતા હોય તો આપણી સોસાયટીમાં 4થા નંબરની શેરીમાં 3 નંબરમાં રહે છે ને. ઓલો કાળિયો રાજ જેવું રાજ નામ છે ને એનું. નાલાયક, તું એમ કહે છે કે આપણે એની સાથે કાંઈ નથી કરવું અને આ તમારા જેવી જ છોકરીઓને એ ફસાવીને પછી છોડી દે કેરીના ગોટલાની જેમ, અને તમે લોકો બધીઓ ચૂપ રહ્યો છો ને એનો જ ફાયદો ઉઠાવે છે. પણ હું એ નહીં ચલાવું. હું જઈશ, ભલે બીજી છોકરીઓની માયું નહીં ગઈ હોય, પણ આ તારી માં વાઘણ બનીને જશે, ફાડી ખાશે એને. યાદ રાખજે તું. ના મમ્મી, આપણે એવું કંઈ નથી કરવું. મારે કરવું છે. વાક તો મારો જ છે ને કે હું રોજે અલગ અલગ વાયદા આપતો ને એની પ્રેમ જાળમાં ને મહેરમાં ફસાઈ ગઈ. હું જેની પ્રેમ જાળમાં ન ફસાણી હોત ને તો કંઈ પ્રોબ્લેમ નહોતો. મેં તો એના ઉપર આધાર વિશ્વાસ કર્યો હતો આંખ બંધ કરીને. હા તો એ તને રોજ આજકાલ પરમ દિવસ, અઠવાડિયા પછી, 15 દી પછી, મહિના પછી એ તને કહેતો હતો ને, તું એની આશાએ બેસી રહી. પણ હવે હા ના, તમને મારી કસમ છે તમે કાંઈ કરો ને તો મને કોઈના સમ નહીં લાગે. મમ્મી, હું જાઉં છું. નહીં મમ્મી, તમારે નથી છોડ. જવું. પણ મમ્મી નથી જવું. ઘર તો આજ લાગે છે કોઈ ઘરે? રાજનું ઘર આ છે? તમે કોણ? બસ તું જે નામ લઈ છો એનો બાપ છું. હા તો આમ તમારા છોકરાને બોલાવો, હાલો કામ છે એનું. એ નથી ઘરે, શું કામ છે બોલ ને ભાઈ. કામ હોય તો જ આવ્યો હોવ ને. તો જો એની સાથે વાત કરવી હોય તો ફરી વાર આવજે, અને મારી સાથે વાત કરવી હોય તો કર. હા તો છોકરો નહીં તો એનો બાપ, બીજું હું. વાત તો મારે કરવી જ પડશે, કારણ કે દીકરો તમારો રહ્યો ને. હા બોલ ને ભાઈ, શું કામ છે? મારી પાસે ટાઈમ નથી. તમારા માટે ગર્વની વાત છે, તમારા દીકરા એવા કાંડ કરે છે ગામમાં. એટલે શું કર્યું છું તો કામ શોખ પાડીશ? તમારા દીકરાને કહી દેજો શું કે કરી દેવું? મારી બેનથી છે ને દૂર રહે, નકર છે ને આટાટિયા વગરનો થઈ જાય. તમને શું લાગે છે મેં મારા દીકરાને સમજાવ્યો જ નહીં હોય? સમજાવ્યો હોય ને તો આવા ધંધા ન કરતો હોય. એલા બાપા, દીકરાની વેદના બાપને હોય, બાપ એને સમજાવે કે તું ખોટા રસ્તે જાશો, પાછો વળી જા, પણ નો સમજે દીકરો તો એમાં બાપ શું કરે પછી? તો પછી છે ને દીકરાને લાઈન ઉપર લાવવો એ બાપના હાથની વાત છે. તો મને એમ લાગે છે તમે કાંઈ ધ્યાન નથી દેતા લાગતા તમારા દીકરામાં. એલા બાપા, મેં મારા દીકરાને સમજાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું, અને હું એક બાપ તરીકે ફરજ નિભાવવામાં નાપાસ થયો છું. જો કાકા, તમારી ઉંમર મોટી છે એટલે વધારે કાંઈ નથી કહેતો, પણ એક વાત જરૂર કહું છું કે જો એને તમે નહીં સમજાવો ને તો મારાથી ખરાબ કોઈ નથી. એણે મારી બેનની જિંદગી બરબાદ કરવાની કોશિશ કરી છે, જીવ તો નહીં મેળવો હોય ને. એલા ભાઈ, તને મારે શું ચોખવટ કરવી? તારી બેનની જિંદગી એકલીની નહીં, એની એવી કયેક છોકરીઓની જિંદગી બરબાદ કરી છે. તોય તમે કાંઈ નથી કહેતા. અરે મેં તને હમણાં જ કીધું કે હું બાપ તરીકે નાપાસ થયો છું, હું કાંઈ સમજાવી નથી શકતો, અને છતાંય તમારાથી સમજે તો સમજાવી દેજો. આવા દીકરા કરતા છે ને ઠીકરાને જન્મ દીધો હોત ને તો પાણીમાં ભરવા તો થાત, ટાઢું પાણી તો કરત ગોળામાં. વાત સાચી છે ભાઈ, હું કે ક્યાંય મોઢું બતાવવાને લાયક નથી રહ્યો, શું કરવું આવી પરજા પાકે તો પછી. એક બાપ, તમે એક બાપ છો એટલે તમારી ઉપર તો મને દયા આવે છે, પણ એમ ન સમજતા કે તમને ગોરઢા જોઈને હું તમારા દીકરાને કાંઈ નહીં કરું. અરે બાપા, હું છૂટી મૂકું છું, તારાથી જે થાય ને એ કર અને એને સુધાર. હું તો એમ કહું છું, મારા હાથની વાત નથી. હવે તમારા હાથની વાત નથી તો એને સુધારવો છે ને એ મારા હાથની વાતે નથી. મને તો એક જ કામ આવડે, એણે મારી બેનની જિંદગી ખરાબ કરી છે, અને જો એ મારા હાથે ચડ્યો ને તો આજ પછી છે ને કોઈ છોકરીને સામું નહીં જોવે એવો કરી દે. ભાઈ, મારો વિચાર એવો જ છે, જો એ સીધા રસ્તે આવતો હોય ને તો સારું, મારા વાયરામાં નથી. તો તમારાથી કંઈક, તમારી પાસે કંઈક પાવર હોય, તમારી પાસે કંઈક તાકાત હોય તો એને તમારે જે કરવું હોય ને કરો તો જ સુધરે એમ છે. જો તાકાત કે પાવર માટે તો હું કોઈ ગુંડો મોવાલી નથી, પણ એ હા, જ્યારે એક બેનની ઇજ્જતનો સવાલ હોય ને ત્યારે ભાઈને છે ને ગુંડો બનતા વારેય નથી લાગતી. આ તો તમે જાણો છો ને. હા ભાઈ, હું તો જાણું જ ને કે કઈક છોકરીઓ હારી ખેલ નાખીને બેઠો છો. હવે કોકની બેન હોય, કોકની દીકરી હોય,
કેવું થાય એ મને નહીં સમજણ હોય. અને ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે તમે કીધું એ પ્રમાણે, પણ એમાંથી કોઈનો ભાઈ મારા જેવો નહીં હોય. આ વાત યાદ રાખજો. હા ભાઈ, આ તો તારામાં થોડુંક હિંમત હશે એટલે મારા ઘર સુધી આવી ગયો. બાકી ઘણા એવા બાપ હોય છે કે પોતાની આબરૂ ઢાંકવા માટે મારી પાસે ન પણ આવી શકતા હોય. હા, આબરૂની તો મને પડી છે, પણ સૌથી પહેલાં મને મારી બેનની જિંદગીની પડી છે. ખોટી જગ્યાએ હાથ માર્યો છે તમારા દીકરાએ. ઘરે આવે ને તો સમજાવી દેજો તમારી ભાષામાં. હવે પછી છે ને છોડીશ નહીં. સારું ભાઈ, આ છોકરા એ તો છે ને બહુ કરી છે. નક્કી મને દીકરા વગરનો કરી દેશે એક દિવસ. ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે? અરે મસ્તી કરવા જતી હતી પણ તે એનો એ ચાન્સ નહીં આપ્યો. મસ્તી કરવા જઈ હતી એનો ચાન્સ ના મળ્યો, પણ પહેલા તું મારી સામે થઈ જા. કેમ કે બોલશે કઈ? બોલીશ ને. બોલ ને તો. પહેલા મને શાંતિથી જોવા તો દે. હમણાં આપણે કાલે જ તો મળ્યા હતા અને અત્યારે પાછો એમ કહે છે કે શાંતિથી જોવા દે. તો જ્યારે ત્યારે મને ચૂપ જ કેમ કરાવે કરે છે? મારો અવાજ નથી ગમતો ને રાની મુખર્જી જેવો છે એટલે. તારો અવાજ નહીં, પણ તું આખી મને બહુ જ ગમે છે. સાચું કહું ને તો તારી આંખોમાં ડૂબી જવાનું મન થાય છે. જોજે પછી બહાર ન આવી શકશે. કંઈ વાંધો નહીં, બહાર આવવું પણ નથી મારે તો. હા, તારી આંખોના સમંદરમાં એવું ડૂબી જવું છે ને કે જેમાંથી હું ક્યારેય બહાર ના નીકળી શકું. તેથી આ જે ખાબોચિયા છે ને એ ક્યારેય આપણને હેરાન ના કરે. એટલા માટે જ તો આ ખૂબસૂરત ગુલાબ જેવા ચહેરા માટે એક સરસ મજાનું ગુલાબ. ઓહ, થેન્ક યુ. મસ્ત છે તારા જેવું. લોકોને ગુલાબ આપીએ તો માણસ થેન્ક યુ કહે. હા તો એના માટે બીજું તો- શું કહેવાનું હોય? ગુલાબના બદલામાં તું મને ઘણું બધું આપી શકે. હા એટલે કઈ એટલે સમજ નથી પડી. તને પહેલેથી કેવું હોય ને તો હું એક ગુલાબ લેતી આવે. વાહ વાહ, ગુલાબના બદલામાં ગુલાબ તો પણ મને પણ મળતું જ હતું. એકની જગ્યાએ હું 2 ગુલાબ લઈ શકતો હતો, પણ હું ગુલાબના બદલામાં બીજું કંઈ પણ માગી શકું છું જે તું મને આપી શકે છે. અને તું આ વાત ના સમજે એટલી તું નાદાન પણ નથી અને નાની પણ નથી. હા પણ શાંતિ તો રાખ. હજી સમય બાકી છે. આપણે લગ્ન માટે વિચારીએ પછીની વાત પછી. લગ્ન માટે વિચારવાનું શું હોય? તું કહેતી હોય તો આજે જ લગ્ન કરી લઈએ. આજે અને લગ્ન એટલે કે તું લગ્ન માટે રાજી છે? યસ, રાજી જ હોય ને, આમાં શું વિચારવાનું હોય? બોલ, કરવા છે લગ્ન આજે ને આજે જ? હું તો રેડી જ છું. અને હજી તને કદાચ મારા પર વિશ્વાસ ના આવતો હોય તો પછી મારા ઘરે આવી જા. મારા પપ્પા સાથે તને વાત પણ કરાવી દઉં અને મુલાકાત પણ કરાવી દઉં. તું આ બધું સાચું બોલે છે ને? એટલે કે તું જે કહી રહ્યો છે એ બધું થશે ને? તું મારી સાથે કોઈ ચીટિંગ તો નહીં કરે ને? કોઈ દગો તો નહીં કરે ને? મને છોડીને તો નહીં દે ને? કેવી વાતો કરે છે? હું તને શા માટે છોડી દઉં? શા માટે? જો, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું, તને ક્યારે નહીં છોડું. એટલે જ તો મેં કહ્યું ને, તું કહેતી હોય તો આજે ને આજે જ આપણે લગ્ન કરી લઈએ. હવે તો મારી વાત ઉપર ભરોસો આવે કે નહીં? અને મેં કહ્યું ને, તું ઘરે આવી જા, મારા પપ્પા સાથે પણ વાત કરાવી દઉં. પછી તો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના, પણ આમ ડાયરેક્ટલી તારા પપ્પાને મળું, થોડો સમય આપ ને. થોડા સમય પછી આપણે બધી વાત કરીશું ને? નહીં, હવે સમયની કોઈ જરૂર નથી. આજે તો હું તને મારા ઘરે જ લઈ જઈશ અને પપ્પા સાથે તારી મુલાકાત પણ કરાવીશ. એટલે કે તું સાચે લગ્ન કરવા માંગે છે? અરે તું કેવી વાત કરે છે? સાચે જ લગ્ન કરવા માંગતો હોય ને? આ ગાડી, મેં તને પ્રેમ કર્યો છે, કોઈ રમત નથી કરી. અને જો, આ તારો પ્રેમ છે ને મારા માટે બહુ અનમોલ છે. કારણ કે માણસ એકવાર ઠોકર ખાય પણ બીજી વાર નહીં. સાચું કહું ને તો તારા વગર જીવવું જ મારા માટે મુશ્કેલ થઈ ગયું છે.
હું તો એ જ વિચારી રહ્યો છું કે ક્યારે તું લગ્ન કરીને મારા ઘરે આવી જાય અને કાયમ હું તારી સાથે રહું. પણ તું હજી પણ કંઈક વિચારી રહ્યો એવું લાગે છે. શું તને મારા પર ભરોસો નથી? અરે ના ના, એવું થોડી હોય. તારા પર ભરોસો છે એટલા માટે તો તને મળું છું અને તને પ્રેમ પણ કરું છું. તો એક કામ કરીએ, તું આજે મારા ઘરે આવ અને હું પપ્પાને ઘરે જ રાખીશ અને એની સાથે વાત કરી લઈએ, એટલે તારા જીવને પણ શાંતિ થઈ જાય અને મને પણ. ઠીક છે, આજે તારા પપ્પાને મળી જ લઉં એટલે બધું ક્લિયર થઈ જાય. આપણા લગ્નની વાત થઈ જાય અને બધી વાત પણ ક્લિયર થઈ જાય. હા, આજે તું ઘરે આવીશ ને એટલે તારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ હશે. સરપ્રાઈઝ? એટલે કે પપ્પા સાથે વાત થશે, પપ્પા આપણા લગ્ન પર મહોર મારી દેશે એટલે આપણો રસ્તો ક્લિયર. હા, એ વાત તો છે. તો તું 5 વાગે ઘરે આવ. ઓકે? ઠીક છે, હું 5 વાગે ઘરે આવું. હું જાઉં. ખાલી આટલું સરસ મજાનું ગુલાબ આપ્યું, તું સમજી લે તું ગાર્ડન છે, કિસ ના આપે પણ એક હક તો બને છે. વોટ ડુ યુ મીન કિસ? હા પણ એટલે તો કહ્યું ને, ના આપી શકે. ના, એ હમણાં તો નહીં જ મળશે, લગ્ન પછી વાત. તો એટલે જ તો લગ્નની ઉતાવળ કરી રહ્યો છું ને, કે પપ્પાને મળી જાય તો દુલ્હન બનીને મારા ઘરે આવી જાય. ઠીક છે, તો 5 વાગે મળીએ. હા ઠીક છે. બાય, ટેક કેર. લવ યુ. લવ યુ ટુ. હા, મળીએ. બાય. પાંચ ક્યારે વાગશે? સાલું લેટ બોલાઈ ગયું, થોડું જલ્દી બોલવાનું હતું. હજી આવી નહીં, 5 વાગી ગયા. ફોન કરું. રાજ, આવી ગઈ? હાય. હાય. કેમ છે? બસ બેસ. પાણી લઈ આવું? ના ના, બેસ ને. શું જોઈએ ક્યાં છે? છે કોણ? પપ્પા? અરે પપ્પા તો કામથી થોડા બહાર ગયા છે, આવે છે થોડી વારમાં. મેં કોલ કરી દીધો છે એને. અચ્છા, કેટલી વારમાં આવશે? બસ થોડીક જ વારમાં. ત્યાં સુધી આપણે બેસીએ ને. આ તો મારે એક કામ છે, હું એ પતાવી આવું. અરે પપ્પા આવે એટલે ફોન કરજે ને. મારી વાત પણ હું સાંભળ. આવી જઈશ ને. પણ મારી વાત તો સાંભળ તું. ક્યાં જવું છે? અરે અહીંયા છે ને, મારી એક ફ્રેન્ડ પણ રહે છે, તો વિચાર્યું કે એને પણ મળતી આવું. મળાશે, પછી મળાશે. અત્યારે તું આવી છે, ઘરે કોઈ નથી, સમજે છે? તો પછી શાંતિથી બેસ ને, પપ્પા આવશે એટલે વાત કરી લઈશું. હા, પણ આવી રીતે ઘરમાં કોઈ નહીં હોય, પપ્પા કેવું વિચારશે? અરે કેવી વાત કરે છે? આપણા લગ્ન થવા જઈ રહ્યા છે તો પછી તો પછી શું વિચારવાનું? હા, પણ પપ્પાને એકવાર મળી લઈએ, બધી વાત થઈ જાય પછીની વાત છે ને. એ તો થઈ જ જશે. અને આમ પણ મેં પપ્પાને કહી જ દીધું છે કે મારે લગ્ન તો ફાલ્ગુની સાથે જ કરવા છે, એટલે જ તો તને અહીંયા બોલાવી છે આજે. પણ હું શું કહું છું, પપ્પા નથી અને પપ્પા આવે. અરે રાજ, અરે પણ આ શું કરે છે? અરે તું શરમાય છે કેમ? જો હું તારો છું, તું મારી છે, તને ખબર છે ને, તો પછી શા માટે? પણ આ બધું લગ્ન પછી હોય ને, અત્યારે આવું બધું મને પસંદ નથી. જો હું તને દેખાવે ગમે તે લાગતી હોઉં, પણ અંદરથી તો હું ભારતીય નારી જ છું. અરે પણ તો હું ક્યાં કહેવાય કે હેવાન છું? જો અરે. હું એવું નથી વિચારતો, પણ આ બધું તો ચાલ્યા જ કરે. અને આમ પણ અત્યારના સમયમાં કોણ આવું બધું વિચારે છે? હું વિચારું છું ને, હું વિચારું છું. પ્લીઝ આપણે આ બધું લગ્ન પછી વિચારીએ તો. હા, પણ હું ક્યાં તને કહું છું કે લગ્ન પછી કરવાનું પહેલાં કરીએ? સમજતી જ નથી કોઈ વાતને. જો હું તને શું કહું, અત્યારે પપ્પા અરે દૂર કેમ જાય છે? જો મારી વાત સાંભળ, હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરે છે, આપણે એકબીજાના છીએ, તો પછી હા બધું વિચારવાનું શું કામ? એટલે સમજી ગઈ હું. પ્રેમ તો રમત છે ને, એટલે એકને મૂકીને બીજા હારે, બીજાને મૂકીને ત્રીજા હારે, ત્રીજાને મૂકીને ચોથા હારે થાય નહીં. બરાબર ને દોસ્ત? તો અહીંયા હા, અહીંયા કેમ નવાઈ લાગી?
મને અહીંયા જોઈને તને બહુ નવાઈ લાગી નહીં ફાલ્ગુની? અને ફાલ્ગુનીને પણ મેં જ મોકલી છે. હા, તને શું લાગે છે કે હું તને પ્રેમ કરું છું એમ? ના, જેમ તું બધી છોકરીઓ સાથે નાટક કરે છે ને એવી રીતે એક નાટક મેં પણ તારી સાથે કર્યું. મતલબ કે આ જિજ્ઞા મારી ફ્રેન્ડ છે અને એના કહેવાથી જ હું તારી પાસે આવી હતી કે આ પ્રેમનું નાટક કરીને તને ફસાવું. અને અમે લોકો જાણવા માંગતા હતા કે તું સાચે કોઈને પ્રેમ કરવા લાયક છે કે નથી. એટલે તમે બધાએ મળીને અમારી સાથે ગેમ કરી એમ જ ને? ના ના, ગેમ નથી કરી. તારા આ ભોળા ચહેરા પાછળ જે શેતાની ચહેરો હતો ને એનો ઉઘાડો કર્યો. મને તો એવું હતું કે રાજ છે ને મને સાચા દિલથી પ્રેમ કરે છે એટલે 4 વર્ષ મેં કાઢી નાખ્યા. તારી બધી વાત ઉપર આંખ બંધ કરીને ભરોસો કર્યો. પણ મને નથી ખબર કે તું મારા જ પીઠ પાછળ મારા જ પીઠમાં ખંજર ભોકીશ. અરે તારે ટાઈમ પાસ જ કરવો હતો ને તો તારે મને પહેલા કહી દેવું હતું કે જીજ્ઞા હું તને પ્રેમ નથી કરતો. ટાઈમ પાસ કરી એક છોકરીને મૂકી અને કાલ સવારે હું બીજી છોકરીનો પણ હાથ પકડીશ એમ. હા, ટાઈમ પાસ તારા માટે તો દરેક છોકરીની જિંદગી ટાઈમ પાસ જ હોય હે ને? રમકડું સમજે છે મોટા ભાઈ. બધી છોકરીઓને એના હાથની કઠપુતલી સમજે છે, રમકડું સમજે છે. એમ નથી જોતો કે હું એક છોકરીને મૂકીને બીજી છોકરીને પકડીશ, ત્રીજીને પકડીશ તો એ બધી છોકરીઓનું દિલ દુભાશે, એની આતડી કકડશે. કોઈ સાચા દિલથી પણ પ્રેમ કર્યો હોય છે કોઈને. પતી ગયું? તમારા બધાનું પતી ગયું? તો હું કઈ બોલું હવે? હે, જો તમારી બધાની રમત પતી ગઈ હોય તો સામે દરવાજો છે, ત્યાંથી બહાર જઈ શકો છો. રમત તને રમત લાગે છે ને? મારો પ્રેમ તને રમત લાગે છે? શું બાકી રાખ્યું હતું મેં તને પ્રેમ આપવામાં? મેં તો તને મારું આખું શરીર આપી દીધું હતું, તો પણ તે મારી યાર આવડો મોટો વિશ્વાસઘાત કર્યો. તો ભૂલી ગયો હતો કે આ જીજ્ઞાને છે ને એક ભાઈ પણ છે. આ તું છે ને મારી બેનના પ્રેમને તો ઠીક, આ દુનિયાની કોઈ છોકરીના પ્રેમને લાયક નથી. સાલા હલકટ, તને શું લાગ્યું કે તું આ બધી રમત રમીશ અને તું આ રમતમાં કામયાબ થઈ જઈશ એમ? મને તો છે ને આ વાતની ઘણા વર્ષોથી ખબર હતી કે આ છોકરો આવો જ છે, પણ જિજ્ઞા એ માનવા તૈયાર જ નહોતી. કારણ કે આનો પ્રેમ જ દેખાતો હતો એને. આંધળી થઈ ગઈ હતી આના પ્રેમમાં. આંધળો પ્રેમ કર્યો હતો ને એટલા માટે આંખ બંધ કરીને ભરોસો કર્યો હતો. પણ મને નથી ખબર કે જે વ્યક્તિ ઉપર મેં આંખ બંધ કરીને ભરોસો કર્યો ને એ જ વ્યક્તિ મારી આંખ ખોલીને મારો વિશ્વાસ તોડશે. શું છે આ બધું જે તમે જોવો છો ને કાકા? એ મેં તમને ચેતવણી આપી હતી તમારા દીકરા વિશે. જો આજે આંખની સામે તમારા દીકરાના કરતૂતો જોઈ લો. શું છે આ બધું રાજ? કઈ નથી. મારી બાજુ જો. કઈ નથી. તો આ લોકો શા માટે આવ્યા છે અહીંયા? તમારા દીકરાને આ દુનિયાની બધી જ છોકરીઓ છે ને એની ઇજ્જત એને એના બાપની જાગીર સમજે છે, એટલા માટે આવ્યા છીએ અમે અહીંયા. અરે મેં તને કેટલી વાર ચેતવો કે આવા ધંધા રહેવા દે, બાપની આબરૂનો કઈ ખ્યાલ કર. નહીં, બસ એની મનની માની જ કરી. એને કોઈ છોકરીની ઇજ્જતનો ખ્યાલ ન હોય તો બાપરીની આબરૂનો શું ખ્યાલ કરવાનો છે? કેને રાજ, શું કામ લાવ્યો હતો મને અહીંયા? તારા પપ્પાને મળાવવાનો હતો ને? અંકલ એ મને પ્રેમ કરે છે, મારી સાથે લગ્ન કરવા માંગે છે. તમારું શું કહેવું છે હવે? અને અંકલ તમારો છોકરો મને 4 વર્ષથી પ્રેમ કરતો હતો, પણ એક ખટપુટલીની જેમ રમકડાની જેમ એનું પેટ ભરાઈ ગયું ને મન ભરાઈ ગયું ને એટલે મને રમીને મૂકી દીધી છે, ઘા કરી દીધી છે મને. અરે મને તારો ભાઈ મળવા આવ્યો હતો, મેં એમને ત્યારે જ કીધું હતું કે તારાથી જે થાય ને એ કરી લેજે, બાકી મારા વશમાં મારો છોકરો નથી. અને છેલ્લે આબરૂના ધજાકડા ઉડાડવા જ બધા નહીં ભેગા કર્યા. બસ હવે બોલવાનું રહેવા દે. મને સમજાઈ ગયું છે કે મેં આ બધું બહુ ખોટું કર્યું છે. મેં જીજ્ઞાની જિંદગી સાથે પણ રમત કરી અને ફાલ્ગુની જિંદગી સાથે કે મારી અયાશી માટે હું એના શરીર સાથે રમું. પણ આજે મને પ્રેમની કિંમત સમજાય છે, કોઈના આંસુની કિંમત સમજાય છે. જિજ્ઞા સાથે મેં રમત કરી, ફાલ્ગુની સાથે રમત કરી અને
એટલી છોકરીઓ સાથે મેં ચીટ કર્યું છે, પણ સાચું કહું ને તો ખરેખર આજ મને પસ્તાવો થાય છે કે મેં જે પણ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. જો હું માફીનો હકદાર તો નથી, પણ હું તમારા બંનેની માફી માંગુ છું. હે ભાઈ, હવે જીના, દિલથી આઈ એમ સોરી. હું તારો ગુનેગાર છું. પણ હવે આનો શું મતલબ છે? હા કારણ કે અમે પોલીસ સ્ટેશનમાં તારા વિરુદ્ધ રિપોર્ટ લખાવી દીધી છે હા, રાંડિયા પછી ડાપણ તો કઈ કામના નહીં. અને પોલીસ હવે આવતી જશે. હમ એટલે તારા પસ્તાવાનો હવે કોઈ મતલબ નથી રહ્યો. કારણ કે જે તકલીફ અમે લોકોએ સહન કરી છે ને, મારી ફ્રેન્ડે કરી છે ને, એના આંસુ મેં જોયા છે. એટલે એ આંસુ તારા પણ વહેવા જ જોઈએ, અને એ વહેશે જેલના સળિયા પાછળ. ના પાલગુની, ના મોટા ભાઈ, તેવા તો એમને પોલીસના હવાલે નથી કરવું. પોલીસના હવાલે કરીને સજા એને મળશે, પણ દુઃખ તો મને મળશે ને. દિલ તો મારું દુભાશે ને. એટલે બે હાથ જોડીને કહું છું, પોલીસને બોલાવ્યો હોય તો પણ પાછા મોકલી દો. જોઈ અને આશા કરું છું કે હવે ક્યારેય કોઈ છોકરી જોડે તો આવી રમત નહીં રમ. પ્રેમ પ્રેમ આ મારી બેને કર્યો છે, તે નહીં. તે તો ફક્ત રમત રમી છે. ભગવાન કરે કે તને પણ કોઈની સાથે સાચો પ્રેમ થઈ જાય ને આવા જ પ્રેમ માટે તું તડપે. આટલું જ કહીને જાઉં છું. બસ વધારે મારે તને કાંઈ નથી કહેવું. આજ તારી સજા છે. મોડું થઈ ગયું રાજ.